તો જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે આ ફેકલી આ ગલો ભરતા હતા ઘરના મિત્રો. જે કોઈ 5-25 મિત્રો વધારાનો બચત થાય દૂધના પગારમાંથી કે કોઈ અન્ય પ્રકારની બચત થાય તો આમાં ગલામાં લાગતા હતા. અને આજે આપણે નવા ઘરનું મુહૂર્ત કર્યું છે, નવું ઘર બનાવવાનું છે એટલે ગલો ફોડવાનો હતા મિત્રો. તમને ગલો ફોડી અને લાઈવ બતાવશું કે કેટલા પૈસા નીકળ્યા છે. જય માતાજી મિત્રો. આપણે ગલો ફોડવાનું ચાલુ છે મિત્રો. હમણાં થોડી સમયમાં ગલો ફોડો અને ખોલીને જુઓ કે કેટલા પૈસા નીકળ્યા છે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરતા રહેજો મિત્રો. અને કોમેન્ટ કરજો કે આમાં અંદાજે કેટલા પૈસા નીકળશે. કોમેન્ટ કરજો મિત્રો. તમે છેલ્લે બતાવવાનું લાઈવ પૈસા કેટલા નીકળે છે ઘણી બધા. ફાઇનલી મિત્રો આપણે ફાઇનલી ગલો ફોડી નાખ્યો છે મિત્રો. અને જો પૈસા આમાં નીકળે છે મિત્રો. તો તમે લાઈવ જોઈ શકો આટલા પૈસા નીકળે છે. કેટલા નીકળે છે મિત્રો? આ કૈલાશ ખાલી ગલો આટલા પૈસા નીકળે છે. આપણે અલગ કરશે 100 ની 50 ની 20 ની 500 ની અલગ કરશે અને વિડીયોમાં બન્યા રહેશે. તો ફાઇનલી આપણે ગલા ફોડી નાખ્યા છે. પૈસા મિત્રો આપણે બધા કમ્પ્લીટ કર્યા છે. તો મિત્રો આ છે 30,000નું મંડળ મિત્રો. તરીને આ છે બીજું આ 30,000નું મંડળ. તરી 60 ને મિત્રો આ છે 10,000નું મંડળ. ફાઇનલનું 70 ને આ પણ 10,000નું મિત્રો મંડળ છે એટલે 80,000. ટોટલ તરી 60 ને 80,000. 80 ગ્રુપ પર મિત્રો આ ખુલ્લા નીકળ્યા છે 80,000 ને 1 2 3 ને 400 ના ખુલ્લા છે. 500 ને આ ઉપર મિત્રો 13 રૂપિયા છે. તો 80,513 રૂપિયા ટોટલી મિત્રો 80,513 રૂપિયા નીકળ્યા છે મિત્રો. મિત્રો તમે પણ આવી બચત કરો છો તો ભવિષ્યના માટે તમારા ફ્યુચર માટે કામ આવે, તમારા છોકરા માટે, કોઈ ભણતર માટે, કોઈ સામાજિક કામ માટે કામ આવે મિત્રો. તો મિત્રો હવે આ પૈસા આપણે નવું મકાન બનાવવું છે એના માટે ઉપયોગ મળ્યા છે. જય માતાજી.